નમસ્કાર. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે જાણવો ખૂબ જ જરૂરી છે. કાયદા મુજબ એવી કઈ પરિસ્થિતિઓ છે જેમાં એક સ્ત્રી છૂટાછેડા માંગી શકે છે? ચલો આ કાનૂની અધિકારોને એકદમ સરળ ભાષામાં સમજીએ. તો મૂળ સવાલ એ છે કે એવી કઈ પરિસ્થિતિઓ છે જેમાં એક સ્ત્રી કાયદાકીય રીતે છૂટાછેડા માંગી શકે છે? ચાલો જોઈએ કાયદો આ વિશે શું કહે છે. આ માત્ર કાયદાની વાત નથી, પણ દરેક સ્ત્રીના અધિકાર અને સુરક્ષા સાથે જોડાયેલો મુદ્દો છે. કોઈપણ કારણો પર જઈએ એ પહેલાં સૌથી પહેલાં તો એ સમજવું જરૂરી છે કે કાયદાની ભાષામાં છૂટાછેડાનો અર્થ શું થાય છે. જુઓ, સાવ સાદી ભાષામાં કહીએ તો છૂટાછેડા એટલે કોર્ટ દ્વારા લગ્નનો કાયદેસર રીતે અંત લાવવો. આ કોઈ સામાજિક નિર્ણય નથી, પણ એ એક કાયદાકીય પ્રક્રિયા છે જે લગ્ન સંબંધને ઓફિશિયલી ખતમ કરે છે. સારું, તો હવે વાત કરીએ મુખ્ય કારણોની. કયા કયા આધારો પર છૂટાછેડા મળી શકે? ચાલો, બે સૌથી સામાન્ય કારણોથી શરૂઆત કરીએ: ક્રૂરતા અને પરિત્યાગ. પહેલો અને કદાચ સૌથી મહત્વનો આધાર છે ક્રૂરતા. હવે અહીંયા એક વાત સમજવા જેવી છે. કાયદામાં ક્રૂરતાનો મતલબ ખાલી શારીરિક મારપીટ નથી થતો. જુઓ, કાયદા મુજબ ક્રૂરતામાં શારીરિક હિંસા તો આવે જ, પણ એની સાથે માનસિક અને ભાવનાત્મક ત્રાસ પણ ગણાય છે. દાખલા તરીકે, સતત અપમાન કરવું, ધમકીઓ આપવી, ચારિત્ર્ય પર ખોટી શંકા કરવી, કે પછી પતિ અથવા એમના પરિવાર તરફથી કોઈપણ પ્રકારની હેરાનગતિ, આ બધું જ કાયદાની નજરમાં ક્રૂરતા છે. બીજો આધાર છે પરિત્યાગ. આનો સીધો મતલબ એ છે કે જ્યારે પતિ કોઈપણ યોગ્ય કારણ વગર પત્નીને છોડીને જતો રહે અને એની કોઈ જવાબદારી પણ ના ઉપાડે. પણ હા, અહીંયા સમયગાળો બહુ મહત્વનો છે. કાયદો કહે છે કે પતિએ સતત 2 વર્ષથી વધારે સમય માટે પત્નીને ત્યજી દીધી હોય તો જ આ આધાર પર છૂટાછેડા માટે અરજી થઈ શકે છે. ચાલો, હવે ક્રૂરતા અને પરિત્યાગ પછી આગળ વધીએ. હવે એવા કારણો જોઈએ જે સીધા લગ્નના વિશ્વાસ સાથે જોડાયેલા છે, જેમ કે વિશ્વાસઘાત અને શારીરિક અસમર્થતા. આ તો એકદમ સ્પષ્ટ છે. જો પતિ લગ્નજીવન દરમિયાન કોઈ બીજી સ્ત્રી સાથે શારીરિક સંબંધ બાંધે, જેને આપણે વ્યભિચાર કહીએ છીએ, તો પત્ની પાસે છૂટાછેડા માંગવાનો પૂરો કાનૂની હક છે. કાયદો એ પણ જુએ છે કે લગ્નનો જે મૂળભૂત હેતુ છે એ પૂરો થાય. જો પતિની શારીરિક અક્ષમતાને કારણે લગ્ન પછી પતિ-પત્નીનું સહજીવન શક્ય જ ન બને, તો એવા કિસ્સામાં પણ સ્ત્રીને છૂટાછેડા લેવાની છૂટ મળે છે. હવે આ એક થોડો અલગ આધાર છે. માની લો કે લગ્ન પછી પતિ પોતાનો ધર્મ બદલીને કોઈ બીજો ધર્મ અપનાવી લે, તો પત્ની આ કારણસર પણ છૂટાછેડા માટે અરજી કરી શકે છે. સારું, તો હવે આપણે છેલ્લા કેટલાક ગંભીર કારણો પર આવી ગયા છીએ, જેમાં ગંભીર બીમારી, હિંસા અને લાંબા સમય સુધી ગાયબ રહેવાનો સમાવેશ થાય છે. જો પતિને કોઈ ગંભીર માનસિક બીમારી હોય તો એ પણ છૂટાછેડા માટેનું એક કારણ બની શકે છે. પણ હા, આના માટે અમુક શરતોનું પાલન થવું જરૂરી છે. તો શરતો શું છે? પહેલું, કે બીમારી ગંભીર પ્રકારની હોવી જોઈએ. અને બીજું, એ બીમારીને કારણે પત્ની માટે પતિ સાથે રહેવું અસુરક્ષિત બની જાય. મતલબ કે પત્નીની સુરક્ષા અને સુખાકારી જોખમમાં હોય તો જ કાયદો છૂટાછેડાની મંજૂરી આપે છે. ઘરેલું હિંસા એટલે કે ડોમેસ્ટિક વાયોલન્સ, આ એક ગંભીર ગુનો છે અને છૂટાછેડા માટેનો એક બહુ જ મજબૂત આધાર પણ છે. જો પતિ કે એના પરિવાર દ્વારા શારીરિક કે માનસિક ત્રાસ આપવામાં આવતો હોય તો સ્ત્રી ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ હેઠળ ફરિયાદ પણ કરી શકે છે અને છૂટાછેડા પણ માંગી શકે છે. અને હવે છેલ્લો આધાર. આ ત્યારે લાગુ પડે છે જ્યારે પતિ લાંબા સમયથી ગુમ હોય. કાયદામાં આવી સ્થિતિ માટે પણ એક જોગવાઈ છે. કાયદો શું કહે છે? જો કોઈ પતિ 7 વર્ષ કે તેથી વધુ સમયથી લાપતા હોય અને એના વિશે કોઈને કશી જ ખબર ન હોય, તો કાયદો એને મૃત માની લે છે અને એના આધારે પત્ની છૂટાછેડા મેળવી શકે છે. ઓકે, તો આપણે બધા કારણો તો જાણી લીધા, પણ હવે સવાલ એ છે કે જો કોઈ સ્ત્રી છૂટાછેડા લેવા માંગે તો એણે શું કરવું પડે? એની પ્રોસેસ શું છે? ચાલો ફટાફટ એ પણ સમજી લઈએ. પ્રક્રિયા એકદમ સીધી છે. સૌથી પહેલાં ફેમિલી કોર્ટમાં એક અરજી દાખલ કરવાની હોય છે. આ કોર્ટ ખાસ આવા પારિવારિક કેસો માટે જ હોય છે. અરજીની સાથે તમારી વાતને સાબિત કરતા પુરાવા, જેમ કે કોઈ મેસેજ, ફોટા, મેડિકલ રિપોર્ટ કે પછી પોલીસ ફરિયાદની કોપી,
આ બધું જોડવું બહુ જ જરૂરી છે. તમે આ અરજી કોઈ વકીલ દ્વારા પણ કરી શકો છો અથવા જો તમને જાણકારી હોય તો જાતે પણ ફાઇલ કરી શકો છો. અહીંયા એક વાત ખાસ યાદ રાખવાની છે. આ બધી માહિતી ફક્ત સામાન્ય જાણકારી અને જાગૃતિ ફેલાવવા માટે છે. દરેક કેસની પરિસ્થિતિ અલગ હોય છે. એટલે જો કોઈ વ્યક્તિગત કાનૂની સમસ્યા હોય તો કોઈ સારા વકીલની સલાહ લેવી એ જ સૌથી સારો રસ્તો છે. અંતમાં બસ એટલું જ કહીશ કે પોતાના કાનૂની અધિકારો વિશે જાણકારી હોવી એ દરેક સ્ત્રીનો હક પણ છે અને એ જ એની સૌથી મોટી તાકાત છે. આશા છે કે આ માહિતી ઉપયોગી થઈ હશે.